नमस्ते, वेलकम एंड हैप्पी नवरात्रि टू ऑल ऑफ यू। નવરાત્રિ ही એક માતાની શક્તિનો ઉત્સવ છે, પરંતુ શું તમે જાણો છો કે દરેક માતામાં આ એક અનોખી શક્તિ વસે છે? તો આજની આપણી સિરીઝનું નામ છે મધર્સ નેચર ઇઝ ઇક્વલ ટુ ચાઇલ્ડ્સ વર્લ્ડ, એટલે કે માતાનો સ્વભાવ બરાબર સંતાનનું જગત. આ સિરીઝમાં આપણે શીખીશું કે કેવી રીતે માતાનો સ્વભાવ, એમના વિચાર, એમની ભાવનાઓની સાથે એ બાળકનું જીવન જોડાયેલું છે. તો ચાલો નવરાત્રિની આ પવિત્ર યાત્રા સાથે આપણે પણ પોતાની અંદરની રહેલી માતૃશક્તિને ઓળખીએ. તો આજનો આપણો ફર્સ્ટ એપિસોડ છે શાંત માતા વર્સિસ તણાવગ્રસ્ત માતા. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યારે એક માતા શાંત હોય છે ત્યારે એનું બાળક પણ સહજ રીતે શાંત રહે છે, પરંતુ જ્યારે માતા તણાવમાં હોય છે ત્યારે એનું બાળક, એનું સંતાન વગર કારણનું ચીડચીડિયું રહેતું હોય છે, રડ્યા કરે છે. તો આ કેમ બને છે? આ રહસ્યને આપણે સમજીએ. વિજ્ઞાન અને આધ્યાત્મિક પ્રમાણે બંને કહે છે કે માતાનું મન બરાબર બાળકનું મન. માતા જ્યારે આંતરિક રીતે શાંતિ હોય છે ત્યારે એ શાંતિ સંતાનમાં ઉર્જાના ક્ષેત્રમાં પ્રવેશે છે, પરંતુ માતા જ્યારે તણાવ, ગુસ્સો કે ચિંતા કરતી હોય છે ત્યારે આ નેગેટિવ ઉર્જા પણ બાળકના મન સુધી પહોંચે છે. આને આપણે એક સરસ મજાના ઉદાહરણ સાથે સમજીએ. માનો કે એક માતા દરરોજ સવારે એના બાળકને સ્કૂલે જવા માટે રેડી કરે છે, પરંતુ એ ઉતાવળમાં રેડી કરે છે અને વારે વારે બોલબોલ કરે છે, જલ્દી કર, મોડું થઈ જશે. હવે આ વસ્તુથી એ બાળકમાં ગભરાટ જન્મે છે, બાળક ઉતાવળિયો બને છે, એનામાં ડિસિઝન લેવાની ક્ષમતા નથી રહેતી. જ્યારે બીજી બાજુ એક માતા પોતાના સંતાનને ખૂબ જ સ્માઇલ સાથે શાંતિથી રેડી કરે છે અને કહે છે કે ચાલ બેટા, આપણે સરસ રીતે તૈયાર થઈને શાળાએ જઈએ. ત્યારે એ સંતાનનો દિવસ ખૂબ જ આનંદ અને સુરક્ષા ભરેલો જાય છે અને એ પોતે એક ખુશીથી, એટલે કે હેપીનેસ ફીલ કરે છે. તો આ વસ્તુને આપણે ડેઈલી કઈ રીતે પ્રેક્ટિસ કરી શકીએ? તો આના માટે હું તમને એક સરસ મજાની ટિપ્સ આપું છું. જ્યારે તમે તમારી જાતને એક તણાવગ્રસ્ત કે ચિંતા ભરેલી માતા તરીકે ફીલ કરો છો ત્યારે તમારે શું કરવાનું છે? ઊંડા શ્વાસ લો અને ધીમેથી છોડો અને પોતાના દિલને, એટલે કે મગજને એક વાક્ય કહો કે હું શાંત છું અને મારી આ શાંતિ મારા સંતાન સુધી પહોંચી રહી છે. આ વસ્તુનો તમારે ડેઈલી પ્રેક્ટિસ કરવાની છે અને પ્રેક્ટિસ કર્યા પછી તમારા બાળકમાં ચેન્જીસ જોવાના છે. બિકોઝ જ્યારે આપણે શાંત હોઈએ છીએ ત્યારે આપણું બાળક પણ આપણી સાથે શાંતિ ફીલ કરે છે અને જ્યારે બાળક શાંત હશે ત્યારે એ પોતાની અંદર રહેલી શક્તિને ઓળખી શકશે, પોતાની લાઈફમાં આવતી ચેલેન્જીસનો સામનો કરવા માટે પોતાની જાતને પ્રિપેર કરી શકશે. માટે આ નવરાત્રિમાં પોતાના બાળકને એક સરસ મજાની ગિફ્ટ આપીએ, શાંત અને પ્રેમાળ માતા. શું તમને આ વિડીયો ગમ્યો છે? જો તમને આ વિડીયો થોડો ઘણો પણ ઉપયોગી લાગ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આપણે આવતીકાલે એક નવા એપિસોડ સાથે મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય.